નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ચેપ્ટર નંબર 5 પાયાના આકારોની સમજૂતી એના વિશેની સમજ મેળવશું। તો કે પાયાના આકારો એટલે જેમાં શરૂઆત થાય છે તો કે રેખાખંડથી, એટલે આપણે પહેલાં રેખાખંડ વિશેનો પરિચય મેળવશું અને ત્યાર પછી તો કે ખૂણાઓ છે, ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, તો એ બધાના આકારોની સમજૂતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું। તો સૌથી પહેલાં ચેપ્ટર નંબર 5ની અંદર પાયાના આકારોની સમજૂતીમાં જોઈએ તો કે રેખાખંડનું માપન। તો રેખાખંડ વિશેનો પરિચય આપણે મેળવી લીધો છે। મતલબ રેખાખંડ છે તો રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ છે તો કે 2, અને રેખાખંડ એ એક રેખાનો જ ભાગ છે। તો રેખા વિશેનો પરિચય આપણે ચેપ્ટર નંબર 4ની અંદર જોઈ લીધું, ભૂમિતિના પાયાના ખ્યાલોમાં। તો રેખાખંડ છે તો આ રીતની રેખાખંડની આકૃતિ છે। તો આજે મેં દોર્યું તો રેખાનો જ એક ભાગ છે રેખાખંડ। તો રેખાખંડ અહીંયા મેં દોરેલો છે તો કે રેખાખંડ AB। તો રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ છે તો કે 2, અને રેખાખંડની જો આજે મેં દોર્યું તો આપણે માપપટ્ટીની મદદથી, મતલબ સ્કેલની મદદથી આપણે શું દોરીએ છીએ તો કે રેખાખંડ, અને રેખાખંડ દોરીએ અને આપણને જે માપ મળે તો એ શું થયું કહેવાય તો કે રેખાખંડની લંબાઈ। તો મતલબ રેખાખંડની લંબાઈ આપણે સ્કેલની મદદથી માપી શકીએ છીએ, અને રેખાખંડ દોરેલો આપ્યો હોય તો આપણે સ્કેલની મદદથી જોઈ શકીએ કે કેટલી લંબાઈ એની છે। ત્યાર પછી ત્રિકોણ અને ચતુષ્કોણ, એ પણ આપણે ચેપ્ટર નંબર 4માં એની માહિતી તો મેળવી કે ત્રિકોણ જે છે, ત્રિકોણ એટલે શું તો કે ત્રિકોણ જે છે એ એક પ્રકારનો બહુકોણ જ છે, અને બહુકોણ રેખાખંડોથી બનેલ હોય। તો ત્રિકોણ પણ શેનાથી બનેલો છે તો કે રેખાખંડોથી જ બનેલો છે। 3 રેખાખંડોથી શું બનેલું છે તો કે ત્રિકોણ, અને જેને બહુકોણ પણ કહી શકાય છે। એવી જ રીતે ચતુષ્કોણ, તો ચતુષ્કોણ છે તો ચતુષ્કોણની અંદર કેટલી આવે છે બાજુઓ તો કે 4, અને એ જે 4 બાજુઓ આવે છે તો જેને આપણે શું કહીએ છીએ બાજુઓને તો કે રેખાખંડ। તો રેખાખંડથી બનેલો જે છે ચતુષ્કોણ એ એક પ્રકારનો શું છે તો કે બહુકોણ। એટલે ત્રિકોણની અંદર એ રેખાખંડ આવે છે, ચતુષ્કોણની અંદર પણ રેખાખંડ આવે છે, અને હમણાં જ આપણે ઉપર કીધું કે રેખાખંડને માપી શકાય છે માપપટ્ટી સ્કેલની મદદથી આપણે માપીએ છીએ, અને જો રેખાખંડ દોરેલો આપ્યો હોય તો જોઈ શકાય કે કેટલી એની લંબાઈ છે। એટલે કહેવાનો મતલબ એટલો છે કે માપપટ્ટીની મદદથી આપણે જો રેખાખંડનું માપન કરીએ તો એ સચોટ જ આવે। એવી જ રીતે દ્વિભાજક ગણિતના સાધનમાં આવે છે, તો એના દ્વારા પણ રેખાખંડનું માપન કેવું થાય છે તો કે સચોટ। તો આપણે રેખાખંડનું માપન અવલોકનની મદદથી ન કરી શકીએ। શું કામ? કારણ કે આપણે એમ કેવું હોય કે આ રેખાખંડ છે તો આપણી રીતે અટકળે ગમે એ માપનો કહી શકાય નહીં। શું કામ? કારણ કે સ્કેલની મદદથી જો માપી શકાતો હોય રેખાખંડ તો અવલોકન દ્વારા એનું જે આપણે નિરીક્ષણ કરીએ તો એ કેવું આવે તો કે ભૂલ ભરેલું આવે। એટલે કહેવાનો મતલબ માપપટ્ટી દ્વારા રેખાખંડ છે એ વ્યવસ્થિત રીતે માપી શકાય છે। ત્યાર પછી 2 પ્રશ્નો આવે છે આઈડિયલ સ્વાધ્યાય પોથીની અંદર, રેખાખંડને લગતા જ છે। તો આ બંનેની અંદર મતલબ આ જે પ્રશ્ન છે અને અહીંયા જે બાજુનો પ્રશ્ન છે, બંનેમાં દોરવાનો છે રેખાખંડ જ, અને રેખાખંડના આધારે સાબિત શું કરવાનું છે એ આપણે જોઈએ। તો આ પ્રશ્નની અંદર એમ કીધું છે કે સાબિત કરો બિંદુ Q એ P અને R નું મધ્ય બિંદુ છે। તો અહીંયા આપણે દોરવાનો છે સૌ પ્રથમ રેખાખંડ, જે અહીંયા મેં દોરેલો છે। તો રેખાખંડની અંદર P અને R, અને એમાં Q એ કેવું છે તો કે મધ્ય બિંદુ। તો રેખાખંડ કયો દોરવાનો છે તો કે P અને R। તો અહીંયા આપણે દોરીએ તો કે આ P અને આ બીજું બિંદુ એટલે R। તો P અને R નો આપણે દોર્યો,
અને એમાં મધ્ય બિંદુ ક્યુ લેવાનું છે તો કે ક્યુ. તો આપણે બેયની વચ્ચેનું બિંદુ એટલે કે ક્યુ. એટલે આ તો આપણે પ્રશ્ન પરથી ખાલી માત્ર આકૃતિ દોરી રેખાખંડની કે પી અને આર રેખાખંડ આપેલો છે અને એમાં મધ્ય બિંદુ એટલે ક્યુ છે તો કે ક્યુ. તો હવે આપણે સાબિત કરવાનું છે. તો સાબિત કરવા માટે શું કરશું તો કે સાબિત કરવા માટે અહીંયા 3 બિંદુઓ આપેલા છે. તો કે 3 બિંદુઓ ક્યાં ક્યાં આપેલા છે તો કે પી ક્યુ આર 3 બિંદુઓ છે અને ક્યુ છે એ મધ્ય બિંદુ છે અને મધ્ય બિંદુ હોય તો પી અને ક્યુ જેટલો થતો હોય એટલું જ માપ કેનું થાય તો કે ક્યુ અને આરનું. જેટલું માપ આનું થાય એટલું જ માપ આનું થાય. મતલબ આ બંનેના માપ કેવા હોય તો કે સરખા જ હોય. તો હવે આપણે સાબિત કરવું છે તો દાખલા તરીકે એમનેમ સાબિત ન થાય, આપણે ધારવું પડે. માનો કે આ આખો રેખાખંડ છે એ આપણે ધારીએ કે 8 સેન્ટીમીટરનો છે. 8 સેન્ટીમીટર એટલે આપણે અહીંયા લખીએ કે 8 સેન્ટીમીટર આખું માપ છે એટલે કે પી આર બરાબર 8 સેન્ટીમીટર છે. પી આર બરાબર 8 સેન્ટીમીટર અને ક્યુ એ શું છે તો કે મધ્ય બિંદુ છે. હવે મધ્ય બિંદુ હોય એટલે આપણને ખબર છે તો મધ્ય બિંદુ માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડે કાં આ બેયનું માપ શોધવું પડે કાં આ બેયનું માપ શોધવું પડે. એટલે પી ક્યુ બરાબર આપણે શોધીએ તો પી ક્યુ શોધવું હોય તો શું કરવું પડે તો પી ક્યુ આ અડધું માપ શોધવા માટે તો કે આખો રેખાખંડ કયો છે તો કે પી આર અને એને ભાંગ્યા 2 કરી નાખીએ આપણે. એટલે એને ભાંગ્યા 2 એટલે પી આર 8 ના છે અને એને ભાંગ્યા 2 એટલે જવાબ કેટલો મળે તો કે 4. તો 4 સેન્ટીમીટર એટલે આપણને પી ક્યુ એટલે આનું માપ મળી ગયું 4 સેન્ટીમીટર. તો હમણાં જ આપણે વાત કરી કે ક્યુ છે એ મધ્ય બિંદુ છે તો આ 4 સેન્ટીમીટર હોય તો આ પણ કેટલું થશે તો કે 4 સેન્ટીમીટર જ થશે. 4 સેન્ટીમીટર એટલે અહીંયા આપણે લખીએ પી ક્યુ બરાબર ક્યુ આર બરાબર પી આર. તો પી અને ક્યુ બંનેનો આપણે સરવાળો કરી નાખીએ તો પી ક્યુ બરાબર કેટલા છે તો કે 4. ક્યુ આર બરાબર એ કેટલા છે તો કે 4. 4 ને 4 8 તો પી આર બરાબર કેટલા થશે તો કે 8 સેન્ટીમીટર. પી આર બરાબર 8 સેન્ટીમીટર. તો મતલબ અહીંયા આ વસ્તુ સાબિત થઈ ગઈ કે ક્યુ એ પી આરનું મધ્ય બિંદુ છે. તો અહીંયા આપણે લખીએ કે તેથી ક્યુ એ પી આરનું મધ્ય બિંદુ છે. તો ફરીથી જોઈએ તો સૌથી પહેલા આપણે શું કર્યું તો કે આપણે ધાર્યું મતલબ અહીંયા માપ મેં 8 સેન્ટીમીટર લીધું છે તો 8ની જગ્યાએ આપણે કોઈ પણ માપ લઈ શકી અને માપ લઈ અને પછી આપણે દર્શાવવાનું છે આ જ રીતે. સાબિત આપણે આ જ રીતે કરવાનું છે. તો આપણે રેખાખંડ દોરવા માટે અહીંયા જ કીધું હતું ક્યુ એ પી આરનું મધ્ય બિંદુ. તો રેખાખંડ કયો દોરવો પડે તો કે પી આર. ક્યુ બિંદુ ક્યાં લખવું પડે તો કે વચ્ચે. પછી આપણે ધાર્યું કે પી આર એ 8 સેન્ટીમીટરનો રેખાખંડ છે. તો 8 સેન્ટીમીટરનો રેખાખંડ છે તો આ બંનેના માપ છે એ કેવા હોય તો કે સરખા. તો સરખા માપ કેટલા છે એ મેળવવા હોય તો શું કરવાનું તો કે પહેલાં લખ્યું પી આર બરાબર 8 સેન્ટીમીટર પછી પી ક્યુ એટલે આપણે આ માપ શોધવું છે તો આપણે કોનો ભાગાકાર કરવો પડે તો કે પી આરનો કેટલા રે ભાગાકાર તો કે 2 સાથે. અને ભાગાકાર ન કરીએ તો પણ આપણને સીધી ખબર પડી જાય કે 8ના અડધા કેટલા તો કે 4. તો આ બંને માપ કેટલાના હોય તો કે 4 સેન્ટીમીટરના હોય. તો પણ અહીંયા આપણે રીત દર્શાવી છે પી આરના છેદમાં 2 8ના છેદમાં 2 તો જવાબ કેટલો મળ્યો તો કે 4.
તો 4 જવાબ મળ્યો, તો એ 4 જવાબ એટલે બંને રેખાખંડ કેટલાના થશે? તો કે 4 સેન્ટીમીટરના થશે. એટલે PQ બરાબર એ 4, QR બરાબર એ 4, તો PR બરાબર કેટલા થશે? તો કે 8. તો અહીંયા મતલબ સાબિત થઈ ગયું કે Q એ PR નું શું છે? તો કે મધ્ય બિંદુ છે. તો આગળ જેવો પ્રશ્ન અહીંયા જોયો એવો જ આપણે બાજુમાં જોવાનો છે, પણ બાજુના પ્રશ્નની અંદર આપણે બધી વસ્તુ દર્શાવવાની છે. મતલબ 4 બિંદુઓ છે ABCD, અને એમાં સૌથી પહેલાં એમ કીધું છે બિંદુ C A અને B ની વચ્ચે છે. તો AB બરાબર કેટલા લેવાના છે? તો કે 6. BC બરાબર કેટલા લેવાના છે? તો કે 2. તો અહીંયા આપણે રેખાખંડનું માપન કરવાનું છે, મતલબ સ્કેલની મદદથી. તો અહીંયા મેં તો રેખાખંડ દોરી નાખ્યો છે, તો મતલબ તમે જ્યારે રેખાખંડ દોરો ત્યારે સ્કેલની મદદથી માપીને, મતલબ અહીંયા પહેલી વસ્તુ આપણે આ લેવાની છે, AB બરાબર 6, BC બરાબર 2. અને આખો રેખાખંડ, તો આખો રેખાખંડ આપણે પહેલાં સૌ પ્રથમ AB ની વચ્ચે કયું બિંદુ છે? તો કે C. તો આપણે પહેલાં કયો રેખાખંડ દોરશું? તો કે AB. તો અહીંયા માનો કે હું દોરું આ રેખાખંડ AB. આ AB નો આખો રેખાખંડ કેટલાનો બનશે? તો કે 6 સેન્ટીમીટરનો. 6 સેન્ટીમીટર આખો રેખાખંડ 6 સેન્ટીમીટરનો છે. એટલે આ પહેલી વસ્તુ આપણે સ્કેલની મદદથી દોરવાનું. હવે આપણે એની એક સ્ટેપ ઉપર વયા જાઓ, એટલે કે બિંદુ C A અને B ની વચ્ચે છે. એટલે આ A અને B ની વચ્ચે છે. કયું બિંદુ? તો કે C. તો મતલબ C બિંદુ વચ્ચે છે બેયની. પણ વચ્ચે ભલે દોરો, પણ વચ્ચે કેવી રીતે દોરવાનું છે કે જેનું માપ કેટલું થવું જોઈએ? તો કે 2 સેન્ટીમીટર. તો એ 2 સેન્ટીમીટર આપણે સ્કેલની મદદથી માપવાનું. મતલબ અહીંયા B બિંદુ છે, સ્કેલની મદદથી આ બેયનું માપ કેટલું થવું જોઈએ? તો કે 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર થવું જોઈએ. એટલે આપણે અહીંયા 2 વસ્તુ કરી. સ્કેલની મદદથી પહેલાં આખો 6 સેમીનો દોરવાનો, પછી વચ્ચે બિંદુ C કરવાનું, અને C એવી રીતે કરવાનું કે B અને C નું માપ કેટલું થવું જોઈએ? તો કે 2 સેન્ટીમીટર. હવે આગળ વધીએ. AD બરાબર 3 સેન્ટીમીટર. AD, તો AD બરાબર કરવા હોય તો A તો આપેલા છે. હવે આપણે આ બાજુ તો કરી ન શકી, કારણ કે આ બાજુ તો AB રેખાખંડ છે અને BC રેખાખંડ છે. તો હવે આપણે AD એ કઈ બાજુ દોરશું? તો કે ડાબી બાજુ. તો ડાબી બાજુ દોરીએ સ્કેલની મદદથી, પણ થવો જોઈએ કેટલા સેન્ટીમીટર? તો કે 3 સેન્ટીમીટર. તો 3 સેન્ટીમીટર કરવા માટે જોઈએ આ બાજુ રેખાખંડ લઈએ અને અહીંયા બિંદુ દર્શાવી દઈએ D, A અને D, પણ સ્કેલની મદદથી. તો આ કેટલાનું માપ કરવાનું છે? તો કે 3 સેન્ટીમીટર. ત્રણ સેન્ટીમીટરનું માપ અહીંયા આપણને માગ્યું છે. તો 3 સેન્ટીમીટરનું માપ આપણને માગ્યું છે. તો અહીંયા મેં સ્કેલની મદદથી, અત્યારે મેં હાથનો ઉપયોગ કર્યો છે, પણ આપણે જ્યારે આ આકૃતિ દોરીએ ત્યારે રેખાખંડ હંમેશા સ્કેલની મદદથી જ દોરવાના હોય છે. એટલે આ સ્કેલની મદદથી દોરવાનો 3 સેન્ટીમીટર. આગળ હવે આટલું દોર્યું એ ફરીથી આપણે રિપીટેશન કરીએ. તો સૌથી પહેલાં AB 6 સેમી સ્કેલની મદદથી દોરી નાખવાનો. સ્કેલની મદદથી AB રેખાખંડ દોરવાનો. કેટલાનો? તો કે 6 નો. પછી BC, એમાં C બિંદુ વચ્ચે મૂકવાનું, પણ વચ્ચે કેવી રીતે મૂકવાનું કે બેયનું માપ કેટલું થવું જોઈએ? તો કે 2. આગળ AD, તો AD માં આપણે A બિંદુ તો છે, D બિંદુ ક્યાં લખવાનું છે? તો કે ડાબી બાજુ. તો ડાબી બાજુ લખીએ એટલે કેટલા થશે? તો કે 3 સેન્ટીમીટર. તો હવે વાત કરી BD બરાબર 9 સેન્ટીમીટર. તો BD બરાબર 9 સેન્ટીમીટર બની જ જાય છે. આપણે ખાલી આ 3 વસ્તુ જ કરી, અને આ 3 વસ્તુ કરો
એટલે આ જે ચોથી વસ્તુ છે બીડી બરાબર 9 સેન્ટીમીટર એ બની જ ગયા. તો બની ગયા એટલે કેવી રીતે જુઓ, એબી બરાબર 6 હતા તો કે હા, એડી બરાબર 3 કર્યા તો કે હા. તો આ 6 અને 3 નો સરવાળો કરો તો કેટલો થશે તો કે 9. તો આ જે આખો રેખાખંડ છે બી અને ડી, તો આ બંને રેખાખંડનો સરવાળો કરો તો કે આ 6 લ્યો અને આ 3 લ્યો એટલે ટોટલ કેટલા થશે તો કે 9. પછી ઘણાએ આ 2 ને ધ્યાનમાં લે, પણ આ 2 તો આપણે આ 6 ની અંદર જ કર્યા છે, આપણે અલગથી 2 લીધા નથી. બીસી રેખાખંડ કેની અંદર કર્યો છે તો કે એબી ની અંદર જ કર્યો છે, એટલે આ એબી 6 નો જ છે. 6 ની અંદર જ આપણે 2 સેન્ટીમીટરનો રેખાખંડ કરેલો છે, એટલે બીડી તો એની મહેતાએ આપોઆપ જ બની ગયા છે 9 સેન્ટીમીટર. હવે આની અંદર આપણે વસ્તુ જણાવવાની છે. સૌથી પહેલા રેખાખંડનું નામ, કયો રેખાખંડ બન્યો, તો રેખાખંડનું નામ શું થયું તો કે ડીબી. આપેલ રેખાખંડ બન્યો. બીજી વસ્તુ શું પૂછ્યું છે, રેખાખંડના અંત્ય બિંદુઓના નામ. તો રેખાખંડના અંત્ય બિંદુઓના નામ, રેખાખંડનું નામ જણાવો અને માપે જણાવો. તો ડીબી છે એ રેખાખંડ છે અને ડીબી કેટલાનો બન્યો તો કે 9 સેમીનો. આ માપ. રેખાખંડના અંત્ય બિંદુ એટલે કે અંત્ય બિંદુ એટલે વચ્ચેના. આપણે ડીબી નો રેખાખંડ તો બનાવ્યો છે, પણ એના વચ્ચેના બિંદુઓ ક્યાં કર્યા, એ અને સી. ઈ શું થયું તો કે વચ્ચેના બિંદુઓ. અને ત્યાર પછીનો છેલ્લો છે વચ્ચેના બિંદુ દર્શાવ્યા. અને હવે એમ કીધું રેખાખંડના અંત્ય બિંદુ. સોરી, આપણે આ પહેલા લઈ લીધું, પણ રેખાખંડના અંત્ય બિંદુ. તો રેખાખંડના અંત્ય બિંદુ ક્યાં છે તો કે ડી અને બી. રેખાખંડના 2 બિંદુઓ છે ડી અને બી. વચ્ચેના બિંદુઓ એ આપણે પહેલા લઈ લીધા, એટલે કે એ અને સી. એટલે કહેવાનો મતલબ પહેલા આપણે રેખાખંડ દોરવાનો, અને રેખાખંડ દોરાઈ જાય પછી આ પહેલો પ્રશ્ન, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, મતલબ આમાં 4 પ્રશ્ન પૂછ્યા છે. તો એ 4 પ્રશ્નના જવાબ આપણે આ રીતે દેવાના. તો સૌથી પહેલા રેખાખંડ આપણે દોર્યો. તો રેખાખંડમાં પહેલો રેખાખંડ કયો દોર્યો, એબી. વચ્ચે કયું બિંદુ લીધું તો કે સી. એટલે આ ટોટલ એ અને બી ની વચ્ચેનું માપ કેટલું થવું જોઈએ તો કે 6. સી બિંદુ મૂકો એટલે સી અને બી નું માપ કેટલું થવું જોઈએ, 2. ત્યાર પછી એડી, ઈ કેટલાનું થવું જોઈએ તો કે 3. તો આટલી વસ્તુ કરો એટલે બી અને ડી થઈ જ જાય છે 9 સેન્ટીમીટર. આ આખો 6 નો છે, આ બંને 3 ના છે, તો 6 અને 3 નો ઉમેરો કરો એટલે કેટલા થશે તો કે 9. અને પછી આપણે આ 4 પ્રશ્નના જવાબ આપ્યા. પહેલો એટલે રેખાખંડ કયો બન્યો તો કે ડીબી. કેટલાનો બન્યો તો કે 9 સેન્ટીમીટર. વચ્ચેના બિંદુ કયા તો કે એ અને સી. અને રેખાખંડના અંત્ય બિંદુ કયા તો કે રેખાખંડ જે બન્યો એ જ. તો કયો રેખાખંડ બન્યો તો કે ડી અને બી. હવે આપણે ખૂણાઓ વિશેનો પરિચય મેળવશું, એટલે કે ખૂણાઓના પ્રકાર અને ખૂણાની અંદર શું આવે છે. તો જોઈએ આપણે ખૂણાના પ્રકાર. તો ખૂણાના પ્રકાર આપણે અત્યાર સુધી 5 ધોરણ સુધી જે શીખતા આવ્યા ને, તો એમાં આપણે કયા પ્રકારે શીખતા આવ્યા તો કે કાટકોણ, પછી લઘુકોણથી નાનો અને લઘુકોણથી મોટો, એવું આપણે 5મા ધોરણની અંદર આવતું. તો અત્યારે 6ઠા ધોરણની અંદર આપણે જે આકારોની અંદર આવે છે, તો ખૂણામાં સૌથી પહેલી વસ્તુ આવે છે કાટકોણ. તો કાટકોણ જે છે એ તો આપણે ખબર જ છે કે કેવી રીતે હોય. ત્યાર પછી આવે છે લઘુકોણ. કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, અને પછી આપણે 2 ખૂણા નવા છે, એક સરળ કોણ અને એક ખૂણો આવે છે પ્રતિબિંબ કોણ. મતલબ ખૂણાની અંદર આપણે આ 5 પ્રકાર જોવાના છે.
અને આ 5 પ્રકારની અંદર શું આવે છે એ આપણે હવે જોઈએ. તો સૌથી પહેલાં કાટકોણ. તો કાટકોણની અંદર શું આવે? તો કાટકોણમાં આપણને ખબર છે કે 90 અંશના માપના ખૂણાને કાટકોણ કહેવાય. કાટકોણે કહેવાય અથવા કાટખૂણો પણ કહી શકાય. 90 અંશના માપના ખૂણાને, એટલે 90 અંશનો જ્યાં ખૂણો બને તો એને શું કહી શકાય? તો કે કાટકોણ. તો આ વસ્તુ તો આપણને ખ્યાલ જ છે કે 90 અંશના માપના ખૂણાને કાટકોણ કહેવાય. પણ ઘડિયાળની અંદર માનો કે અહીંયા મેં દોરેલી છે, તો આ ઘડિયાળની અંદર આપણે જોશું તો પહેલાં એમાં અંક લખીએ. તો અહીંયા મેં ઘડિયાળ દોરેલી છે. તો ઘડિયાળની અંદર 90 અંશનો ખૂણો આપણે બનાવવો હોય, કાટખૂણો બનાવવો હોય તો કેવી રીતે બને? તો કેવી રીતે બને એટલે માનો કે આપણને ઘડિયાળમાં 3 વાગે, તો 3 વાગે એક કાંટો 12 ઉપર હોય, એક કાંટો 3 ઉપર હોય. તો આ રીતનો આપણે ખૂણો જોઈએ ઘડિયાળની અંદર તો આપણને ખ્યાલ આવી જ જાય કે આ ખૂણો કેટલાનો બને છે? તો કે 90નો જ બને છે. તો 90નો ખૂણો બને છે એટલે આને આપણે શું કહેશું? તો કે કાટકોણ અથવા કાટખૂણો. એટલે ઘડિયાળની અંદર હવે જ્યારે આ પ્રકારનો ખૂણો હોય, એવી જ રીતે 3 થી 6 ની વચ્ચે બને, 6 થી 9 ની વચ્ચે બને, 9 થી 12 ની વચ્ચે બને, તો ત્યાં બધે શું બનશે? તો કે કાટખૂણા જ બને 90 અંશના. અને બીજું 90 અંશનો ખૂણો બને તો 90 અંશનો ખૂણો બનાવવા માટે ઘડિયાળની અંદર તમે જોશો તો ઘડિયાળની અંદર 4 ભાગ પડે. 12 થી 3 એ પહેલો ભાગ, 3 થી 6 બીજો ભાગ, 6 થી 9માં ત્રીજો ભાગ અને 9 થી 12માં ચોથો ભાગ. એટલે ઘડિયાળ જે છે એ 4 ભાગમાં વહેંચાયેલી છે. તો 4 ભાગમાં છે, તો 4 ભાગની અંદર કાટખૂણો કેટલા ભાગમાં બન્યો? 1 ભાગમાં બન્યો. એટલે આપણે અહીંયા શું કહી શકીએ? તો એને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવું હોય, 90 અંશના ખૂણાને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો શું દર્શાવી શકીએ? તો કે 1/4. 1 ભાગમાં કાટખૂણો બન્યો, ટોટલ 4 ભાગ છે એટલે અપૂર્ણાંકમાં એનું સ્વરૂપ શું બને? તો કે 1/4. એટલે 1/4 બને ત્યારે આપણે સમજી લેવાનું કે ત્યાં શું બનશે? તો કે કાટખૂણો જ બનશે. અને કેટલાનો બનશે? તો કે 90નો જ. એટલે આપણે અહીંયા 2 વસ્તુ નવી શીખી. આ વસ્તુ તો આપણને ખબર જ હતી કે 90 અંશના માપના ખૂણાને કાટકોણ કહેવાય અને 90નો ખૂણો ઘડિયાળમાં કેવી રીતે બન્યો એ આપણે અહીંયા જોયું. અને અપૂર્ણાંકમાં એને શું કહેવાય? તો કે 1/4. 1/4 આવે એટલે આપણે સમજી જવાનું કે એને શું કહેશું? તો કે કાટકોણ. ત્યાર પછીના 2 ખૂણા એ પણ આપણે જોઈ લીધા છે, લઘુકોણ અને ગુરુકોણ. તો લઘુકોણ એટલે શું? તો લઘુકોણ એટલે 90 અંશ કરતા નાના માપનો ખૂણો બને 90 અંશ કરતા નાના માપનો ખૂણો, જેને શું કહેવામાં આવે? તો કે લઘુકોણ. આમાં આપણે આટલું જ યાદ રાખવાનું છે. લઘુકોણની અંદર 90 અંશ કરતા નાના માપનો ખૂણો એટલે લઘુકોણ. પછી અહીંયા એનાથી આગળ 90 અંશ કરતા મોટા માપનો ખૂણો હોય લઘુકોણ એટલે 90 અંશ કરતા નાનો. એટલે નાનું માપ આવે 90 કરતાં 45 હોય, 60 હોય દાખલા તરીકે, તો એને આપણે શું કહેશું? તો કે લઘુકોણ. જ્યારે ગુરુકોણ, તો ગુરુકોણ એટલે કેટલા કરતાં મોટું હોય? તો કે 90 કરતાં મોટો ખૂણો. મતલબ 91નો હોય ને તો એને ગુરુકોણ કહેવાય. પછી 90થી શરૂ કરીને
કેટલા સુધી આપણે ગુરુકોણ કહી શકી? તો કે 90 થી શરૂ કરીને 180 સુધી, તો ત્યાં આપણે ગુરુકોણ બને છે 90 થી સ્ટાર્ટ થઈને ત્યાં સુધી. એટલે આપણે આ ત્રણ વાત કરી. કાટકોણ એટલે 90 નો ખૂણો, લઘુકોણ એટલે 90 કરતાં નાનો, ગુરુકોણ એટલે 90 કરતાં મોટો. એના પછી આગળ આવે છે સરળ કોણ. સરળ કોણ એટલે શું? તો કે સરળ કોણ એટલે 180 અંશના માપના ખૂણાને સરળ કોણ કહેવાય. 180 ફીટ 180 એટલે ઘડિયાળની અંદર આપણે 180 લેવું હોય અથવા દર્શાવવું હોય કે કેવી રીતે ઘડિયાળની અંદર ખૂણો આપણે દર્શાવવો હોય તો 180 એટલે શું થાય? તો કે અડધું થાય. તો અહીંયા આપણે જોઈએ અહીંયા મેં ઘડિયાળ દોરેલી છે. આપણને ખબર છે કે સરળ કોણ એ 180 અંશના માપનો ખૂણો છે. તો 180 અંશના માપનો ખૂણો છે. ઘડિયાળની અંદર આપણે દર્શાવવું છે સરળ કોણ. તો ઘડિયાળની અંદર સરળ કોણ કેવી રીતે દર્શાવી શકાય? તો સરળ કોણ દર્શાવવા માટે સૌથી પહેલાં માનો કે ઘડિયાળમાં એક કાંટો 12 ઉપર છે અને 180 બનાવવા છે અને 180 નો દર્શાવવો છે ઘડિયાળની અંદર. તો હવે આપણે શું કરશું? તો કે સરળ કોણ છે તો એના માટે આપણે અડધું પરિભ્રમણ કરવું પડે. પરિભ્રમણ એટલે અડધો આંટો ફરવો પડે. તો અડધો આંટો ફરીએ તો બીજો કાંટો છે એ 1 2 3 4 5 અને 6 એટલે આ અડધું પરિભ્રમણ થાય. એટલે બીજો કાંટો છે એ ક્યાં આવે? તો કે 6 ઉપર. તો મતલબ અડધું પરિભ્રમણ થાય એટલે 12 થી શરૂ કરીને 6 સુધી. તો મતલબ આ જે ખૂણો બન્યો એ કેટલાનો બન્યો? તો કે 180 નો બન્યો. અને અડધું પરિભ્રમણ એટલે અડધા પરિભ્રમણને આપણે સરળ કોણ કહેશું. અડધા એટલે અડધો આંટો ફરીએ એને. તો અડધા આંટા ફરીએ, અડધું પરિભ્રમણ કરીએ એને સરળ કોણ કહી. અને બીજું હજી એક વસ્તુ છે, જેમ અહીંયા મેં કીધું ને કે 4 ભાગમાં ઘડિયાળની અંદર 4 ભાગ છે. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા કાંટા આવ્યા 1 2 3. તો આ 3 આવ્યો એટલે એક ભાગ થયો. પછી 4 5 6 એટલે બીજો ભાગ, 7 8 9 ત્રીજો ભાગ, 10 11 12 ચોથો ભાગ. તો અહીંયા આપણે જે 6 વગાડ્યા તો 6 વગાડ્યા એટલે અડધું પરિભ્રમણ થયું અને પ્લસ ભાગ કેટલા થયા? તો કે 2. એટલે આનું આપણે અડધા પરિભ્રમણને શું કહેશું? 1/2. જેમ અહીંયા 1/4 બન્યું. 4 ભાગની અંદર એક ભાગમાં કાટખૂણો બન્યો. તો અહીંયા 4 ભાગની અંદર 2 ભાગમાં શું બન્યો? તો સરળ કોણ બન્યો. તો 2 ભાગમાં બન્યો એટલે અપૂર્ણાંકનું સ્વરૂપ શું થશે? તો કે 1/2. એટલે કે ફરીથી 180 ના ખૂણાને સરળ કોણ કહેવાય. પછી ઘડિયાળમાં અડધું પરિભ્રમણ કરીએ તો પણ સરળ કોણ કહેવાય. પછી 1/2 અપૂર્ણાંકમાં તો એને પણ શું કહેવામાં આવે? તો કે સરળ કોણ. એને પણ સરળ કોણ કહી શકાય. ત્યાર પછી આગળ પ્રતિબિંબ કોણ. તો પ્રતિબિંબ કોણ એટલે 180 અંશ કરતા વધારે માપના ખૂણાને પ્રતિબિંબ કોણ કહેવાય. 180 કરતાં વધારે એટલે 181 આવે તોય પ્રતિબિંબ કોણ. પછી 180 થી શરૂ કરીને કેટલા સુધી? તો કે 360 સુધી આવે. 360 અંશ સુધી આવે ત્યાં સુધી ખૂણો કયો બનશે? તો કે પ્રતિબિંબ કોણ. વચ્ચે 200 આવે, 260 આવે, 275 આવે તો એ બધાય ખૂણા કેવા બનશે? તો કે પ્રતિબિંબ કોણ બનશે. તો પ્રતિબિંબ કોણની અંદર આપણે ઘડિયાળની અંદર જોઈએ
ઘડિયાળની અંદર 4 ભાગ છે, તો 4 ભાગની અંદર આપણે જો પ્રતિબિંબ કોણ દર્શાવવો હોય તો પ્રતિબિંબ કોણ કેવી રીતે દર્શાવી શકીએ? હવે આપણને ખબર છે એક ભાગમાં ને 2 ભાગમાં તો શું થવાનું છે, તો કે કાટકોણ ને સરળ કોણ. તો આપણે એના પછીના ભાગમાં હવે શું કરી શકીએ, તો કે પ્રતિબિંબ કોણ. તો દાખલા તરીકે એક કાંટો 12 ઉપર છે અને એક કાંટો 3 ઉપર છે. તો આપણને ખબર છે કે આ જે અંદર બન્યોની 90નો ખૂણો છે, 90નો ખૂણો છે 1/4 છે, પણ એની બહારનો જે ખૂણો છે, એની બહારનો એટલે આ, તો એમાં 3 ભાગ થાય છે. 3 ભાગ એટલે આ રીતે 1 2 3 આ પહેલો ભાગ, 1 2 3 બીજો ભાગ, 1 2 3 ત્રીજો ભાગ. કારણ કે એક ભાગમાં શું છે, તો કે કાટખૂણો છે, તો બાકીના 3 ભાગમાં એટલે કે 3/4, તો ત્યાં કયો ખૂણો બન્યો, તો કે પ્રતિબિંબ કોણ બન્યો. એક ભાગમાં કાટકોણ બન્યો, તો બાકીના 3 ભાગમાં જે આપણે ઘડિયાળની મદદથી જોયું તો ત્યાં કયો ખૂણો બન્યો, તો કે પ્રતિબિંબ કોણ બન્યો. તો અહીંયા આપણે આટલી વસ્તુ જોઈ કે કાટકોણ એટલે 90 અંશનો ખૂણો છે, લઘુકોણ 90 કરતાં નાનો, ગુરુકોણ 90 કરતાં મોટો, સરળ કોણ